ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરી એકવાર આપણે નવા એક ચેપ્ટરની સાથે ભેગા થયા છીએ. ચેપ્ટર જે છે યુનિટ 8 બાર સાયન્સ, ચેપ્ટર નંબર 8, જેનું નામ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો, એટલે કે હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝ. તો આના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ માનવ સ્વાસ્થ્ય અને રોગો શું છે. તો પ્રસ્તાવનાના કેટલાક મુદ્દાઓ જે છે એને અહીંયા આપણે લખેલા છે અને એનેથી આપણે શરૂઆત કરીશું. તો સૌથી પહેલા શું છે કે માનવ સ્વાસ્થ્ય અને રોગો મેડિકલ સાયન્સ ઉપર ડિપેન્ડેડ આખું ચેપ્ટર છે કે જે લોકો MBBS માં જવા માંગે છે અથવા તો BAMS કે BHMS માં જવા માંગે છે એ લોકો માટે ખૂબ જ અગત્યનું એવું ચેપ્ટર છે. તો જો સૌથી પહેલા શું છે કે ભૂતકાળમાં કે જ્યારે મેડિકલ સાયન્સ આટલું બધું આગળ નહોતું આવેલું એ વખતે શું માનવામાં આવતું હતું તો કે સ્વાસ્થ્ય કોને કહેવામાં આવતું હતું તો કે વાત, પિત્ત અને કફ જે શરીરની અંદરથી ઉત્પન્ન થાય છે એનું સંતુલન જળવાઈ રહે એટલે વ્યક્તિ જે છે ને એ સ્વસ્થ કહેવાય. આવું ક્યારે માનવામાં આવતું? પ્રાચીન સમયમાં. પ્રાચીન સમયે આવું માનવામાં આવતું હતું. પછી હિપ્પોક્રેટસ અને ભારતીય આયુર્વેદિક શાસ્ત્ર એ પણ આવું માનતા હતા. હિપ્પોક્રેટસ જે છે ને એને ફાધર ઓફ મેડિસિન્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ડોક્ટર જે છે અથવા તો નર્સ જ્યારે બને છે એટલે એમને એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે, કસમ લેવડાવવામાં આવે જે હિપ્પોક્રેટસની હોય. બરાબર છે કે તે લોકોનું સામાન્ય અને સાચું એવું સચોટ નિદાન કરશે. એ પણ શું માનતું? આવું માનતું. ભારતીય આયુર્વેદિક શાસ્ત્ર કે જે ભૂતકાળથી મેડિકલ સાયન્સ ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું છે એ પણ આવું માનતું હતું. બીજું કે કાળું પિત્ત, બ્લેક બિલ તરીકે ઓળખવામાં આવે. જનરલી આપણે એવી વાત કરેલી હતી કે પિત્ત રસ જે છે બરાબર છે જે બિલીરુબિન અને બિલીવર્ડિન આવા બે પિત્ત રંજકોથી બને છે જેને કારણે એનો રંગ જે છે કેવો મળે છે તો કે લીલાશ પડતો પીળો મળે અથવા પીળાશ પડતો પીળો. તો જે કાળું પિત્ત ધરાવતો વ્યક્તિ હતો એ શું હતો તો કે ગરમ મિજાજનો વ્યક્તિ હતો, એટલે તરત જ ગુસ્સો આવી જાય અને સતત તાવ રહે એવો વ્યક્તિ હતો. બરાબર છે. તો આ જે છે ને એ શું હતી? એક માન્યતા હતી જે એકદમ ખોટી પડી. તો એ ખોટી ક્યારે પડી તો કે જ્યારે વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે પરિવહન તંત્રની શોધ કરી. આખું સર્ક્યુલેશન સિસ્ટમ જે છે આપણું બ્લડનું. બીજું કે આપણા શરીરની અંદર સામાન્ય રીતે શું છે તો કે એક તંત્ર આવેલું છે જેનું નામ છે પ્રતિકાર તંત્ર. હવે આ પ્રતિકાર તંત્ર શું છે જો તો આ સમયમાં તમે એક શબ્દ સાંભળેલો હશે કે પ્રતિકારકતા. તો પહેલો પ્રશ્ન એવો થાય કે ભાઈ આ પ્રતિકારકતા શું છે? ચાલો, પ્રતિકારકતા. બરાબર. અત્યારે આપણે જે વાતાવરણમાં બેઠા છીએ ત્યાં ઘણા બધા રોગકારકો છે. રોગકારક એટલે શું તો કે રોગ ફેલાવનારા સજીવો. રોગકારકો કે જેને આપણે પેથોજન્સ તરીકે ઓળખશું. આ બધા શું કરે છે તો કે રોગો ફેલાવે છે. એટલે રોગો ફેલાવનાર સજીવો. જનરલી આપણે એવું કહીએ છીએ કે બેક્ટેરિયા અને વાયરસ. હાલમાં જે કન્ડિશન ચાલે છે કોરોનાની, બીકોઝ ઓફ કોરોના વાયરસ. બરાબર, કોરોના વાયરસના કારણે છે. તો એ બધા શું છે? રોગ ફેલાવે છે. એટલે એ બધાને પેથોજન્સ કહેવાય. તો આપણે જે વાતાવરણમાં બેઠા છીએ અહીંયા ઘણી બધી માત્રામાં વાયરસ અને બેક્ટેરિયા હાજર છે ઓલરેડી. છતાં પણ આપણને બધા રોગ થતા નથી. કેમ? કારણ કે આપણા શરીરની અંદર એક એવું તંત્ર આવેલું છે કે જે આ રોગો સામે, રોગકારકો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. તો એ તંત્ર જે છે એને કહેવામાં આવે પ્રતિકાર તંત્ર. અને એ જે ક્રિયા કરે છે જેને કારણે રોગકારકો જે છે આપણા શરીરને અસર કરતા નથી એને કહેવામાં આવે પ્રતિકારકતા. પ્રતિકારકતા એટલે શું તો કે રોગો સામે લડવાની ક્ષમતા. લડવાની શરીરની ક્ષમતા. બરાબર છે. અને એના માટે જે તંત્ર શરીરમાં આવેલું છે એને કહેવાય પ્રતિકારક તંત્ર. તો મનુષ્યનું પ્રતિકાર તંત્ર જે છે એ કોના ઉપર આધાર રાખે છે? તો એક છે ચેતાતંત્ર અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર. ચેતાતંત્ર જાણીએ છીએ કે ચેતાતંત્રમાં મેઇનલી શું છે તો કે મગજ સાથે આપણે કનેક્ટેડ હોય છે. બરાબર. એ શું કરે તો કે અંતઃસ્ત્રાવ જે છે, અંતઃસ્ત્રાવી તંત્ર બંને એકબીજા સાથે સંકળાયેલા છે. સંકલન અને સહનિયમન સાથે કામ કરે છે બંને. એ પ્રતિકાર તંત્ર જે છે એને અસર કરતા હોય છે. હવે તંદુરસ્તી આ શબ્દ આપણે સ્વાસ્થ્ય કઈ તંદુરસ્તી કઈ કોને કહેવાય તો કે મન અને માનસિક અવસ્થા આપણી તંદુરસ્તીને અસર કરે છે, અફેક્ટેડ છે. તમારું મન સારું હશે, તમારી માનસિક વૃત્તિ જે છે એ સારી હશે તો તમારી તંદુરસ્તી સારી રહેવાની છે. હવે
સ્વાસ્થ્યને અસર કરતી કેટલીક બાબતો વિશે વાત કરવાની છે કે સ્વાસ્થ્યને કઈ કઈ બાબતો અસર કરે છે. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે જનીનિક ખામીઓ. તો જનીનિક ખામીઓને કારણે શું થાય તો કે જનીનિક રોગો થાય. જનીનિક રોગો સર્જાય, જેનેટિક ડિસઓર્ડર્સ કહેવાય આને. તો જનીનિક રોગો જે છે એ કેવી રીતે સર્જાતા હોય તો કે જનીનોમાં ખામી સર્જાય. બરાબર, બે પ્રકારની અનિયમિતતા આવે, એક મેન્ડેલિયન આવે અને બીજી એક રંગસૂત્રીય અનિયમિતતાઓ આવે. બંનેને કારણે જનીનિક રોગો જે છે એ સર્જાતા હોય છે. તો આ જનીનિક રોગો જે છે સર્જાય છે એ માતા પિતા ઉપર આધાર રાખે. માતા પિતામાંથી જેવા રંગસૂત્રો જે છે એ બાળકમાં ઉતરી આવેલા હોય એને કારણે આ જનીનિક રોગો થાય. તો ફોર એક્ઝામ્પલ આપણે કેટલાક ઉદાહરણો જોઈએ એના. તો એક છે હિમોફિલિયા, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, આના સિવાય રંગ અંધતા, કલર બ્લાઇન્ડનેસ કહેવાય. આવા એના કેટલાક ઉદાહરણો છે. ઘણા બધા ઉદાહરણો આપણે ચેપ્ટર નંબર 5 માં પણ જોવાના છે. એટલે માત્ર ખાલી જાણકારી ખાતર અહીંયા. બીજો શબ્દ છે ચેપ. ચેપ પણ અસર કરે. ખાસ કરીને શું થાય તો કે ચેપ એટલે ઇન્ફેક્શન. ચેપ દ્વારા રોગ જે છે એ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય. બીજા વ્યક્તિમાં ફેલાય. બરાબર. ફોર એક્ઝામ્પલ શરદી છે, ઉદાહરણ લઈએ. શરદી, કોલ્ડ, બરાબર. રિનો વાયરસ એના દ્વારા ફેલાતો રોગ શરદી છે. જેને શરદી થયેલી હોય છીંક ખાશે તો વાયરસ જે છે શરીરમાંથી બહાર ફેંકાવાના છે. આ વાયરસ જે છે કોઈ વસ્તુ સાથે ચોંટી જાય અને એ વસ્તુ જો તમે સ્પર્શમાં લ્યો છો તો અને તમારા શરીરમાં વાયરસ દાખલ થાય છે તો શરદી થાય. અત્યારે તમે જુઓ છો કે કોરોના વાયરસ, તો કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે તો કે સ્પર્શ દ્વારા. જે વ્યક્તિને કોરોના વાયરસ થયેલો છે એને છીંક ખાધી, બરાબર, એના હાથમાં કદાચ હાથ ના કાઢે હાથ રાખીને છીંક ખાય છે, એ હાથ તમે સ્પર્શ કરો છો. આ સ્પર્શ કરેલો હાથ તમે તમારા નાક પાસે લઈ જાવ છો. કુદરતી છિદ્રોમાંથી, કુદરતી છિદ્રો એટલે આંખ છે, નાક છે, મોં છે, આ બધા કુદરતી મનુષ્યના છિદ્રો કહેવાય. એના આધારે વાયરસ જે છે ને એ અંદર દાખલ થઈ શકતો હોય છે. બીજું કે આ વાયરસની અંદર આપણે કોરોના વાયરસમાં શું હોય કે તમે કોઈ વ્યક્તિ જે છે સંપર્કમાં છે એની સાથે શ્વાસ અને ઉચ્છ્વાસની સાથે નજીકના અંતરે રહેતા હોય તો પણ તમને આ અસર થાય છે. તો એ કેવો કહેવાય? ચેપી રોગ કહેવાય. બરાબર છે. નેક્સ્ટ છે જીવનશૈલી. તમારી લાઈફસ્ટાઈલ કેવી છે? એટલે આમાં કોની ઉપર આધાર રાખતો હોય તો કે વ્યાયામ, તમારો ખોરાક, આ બધા ઉપર શું થાય કે જીવનશૈલી આધારિત રોગો કહેવાતા હોય. ફોર એક્ઝામ્પલ આના ઉદાહરણમાં આપણે જોવું હોય તો જીવનશૈલી આધારિત રોગોની વાત કરીએ. જો તો તમારી લાઈફસ્ટાઈલ કેવી છે? બરાબર. ઉદાહરણ તરીકે તમે ખોરાક જેટલો લો છો, જો આપણા શરીરમાં કેવું હોય કે તમે જેટલો ખોરાક લેતા હોય ને એ ખોરાક જે છે એનું ચયાપચય થાય અને એને કારણે શું થાય? ઊર્જા જે છે ઉત્પન્ન થાય. આ ઊર્જા તમારા શરીરની દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગી બને. હવે તમે જેટલો ખોરાક લ્યો છો એની અંદરથી જે ઊર્જા મળે છે બધી ઊર્જા વાપરો છો તો તમે ફિટ છો, એટલે કે તંદુરસ્ત છો. ઓકે. પણ તમે આ બધી ઊર્જા જે છે એ વાપરતા નથી તો આ ઊર્જા શું થાય? સ્ટોર થાય, પડી રહે અને એને કારણે શું થાય? તમારા શરીરમાં સંગ્રહ થાય. એને કારણે મેદસ્વીતા આવે, શરીરમાં વધારો થાય. લોકો જીમમાં જાય છે. શા માટે જીમમાં જાય છે? કારણ કે જે વધારાની ઊર્જા જે છે ને એને વાપરવા માટે. કોઈ પણ સજીવ હોય એના માટે એક બીએમઆર હોય. બીએમઆર એટલે બેઝલ મેટાબોલિક રેટ કહેવાય ને. બેઝલ મેટાબોલિક રેટ એટલે ચયાપચયનો એક દર છે. કોઈ પણ એથ્લેટ એટલે કે સ્પોર્ટ્સમેન છે, કોઈ પણ ખેલાડી છે તો એનો બીએમઆર હંમેશા સારામાં સારો હોવો જોઈએ. જેને કારણે શું થાય કે બેસ્ટ પરફોર્મન્સ આપી શકે. કોઈ પણ ક્રિકેટર હોય તો એનો પણ બીએમઆર હોય, ફૂટબોલર હોય એનો પણ બીએમઆર હોય, હોકી પ્લેયર હોય તો એનો પણ એક સારો બીએમઆર હોવો જોઈએ. કારણ કે જેટલો ખોરાક લેશે એટલો વપરાવો જોઈએ તો વ્યક્તિ જે છે ફિટ રહેશે. બરાબર. તો આ બધાને જીવનશૈલી આધારિત રોગો કહેવાય. એની અંદર આપણે વાત કરીએ, જો તમને વધુ પડતું પોષણ મળે તો એને કારણે મેદસ્વીતા આવે. બરાબર. આ વધુ પોષણ કહેવાય. ઓછું પોષણ મળે તો મરાસમસ, ક્વોશિયોકોર,
જેવા કેટલાક રોગો આવે, બરાબર, ઓછું પોષણ, ખાસ કરીને આ બધા પ્રોટીનની ઉણપથી થતા રોગો છે. આના સિવાય રુધિરનું ઉચ્ચ દાબ, ખરેખર એ જે છે એને આપણે જનરલી પરિવહન તંત્રના રોગોની અંદર લઈએ છીએ, બરાબર, પણ આટલા જે છે એ તમારા ખાસ કરીને જીવનશૈલી ઉપર આધારિત રોગોમાં. હવે આપણે આના આધારે રોગની વ્યાખ્યા લખવી હોય તો આપણે કઈ વ્યાખ્યા લખી શકાય? ઘણી બધી વ્યાખ્યાઓ છે રોગની. તો ચાલો રોગની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીશું ફ્રેન્ચ ભાષા જે છે. આ જે શબ્દ આપણે લખેલો છે ડિસીઝ, ડિસીઝ, આ ખરેખર બે શબ્દનો બનેલો છે. કયા બે શબ્દ છે? તો પહેલું છે ડીસ, બરાબર, કે જેનો અર્થ થાય અવે, એટલે કે દૂર થવું. પણ શું દૂર થવું? તો AISE, એટલે આનો અર્થ થાય આરામ દૂર થવું, બરાબર. એટલે રોગ એક એવી અવસ્થા છે કે જેમાં શું થાય કે તમારો આરામ જે છે એ દૂર થઈ જાય. કોના અકોર્ડિંગ? ફ્રેન્ચ ભાષાના અકોર્ડિંગ. શું થાય કે આરામ દૂર કરી નાખે તમારો, તેને આપણે શું કહીશું? રોગ કહીશું. તો આ વાત થઈ ફ્રેન્ચ વાળાની, બરાબર છે. ઓકે, તો હવે શું છે? તો આપણે બીજી એક વ્યાખ્યા સામાન્ય, તો કે સામાન્ય સ્થિતિમાં થતો કોઈ પણ ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર. બીજી વ્યાખ્યા અહીંયા લખી કે સામાન્ય સ્થિતિમાં થતો કોઈ ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર જે અસ્વસ્થતા લાવે છે તેને આપણે શું કહીશું? રોગ કહીશું. તમે નોર્મલ કન્ડિશનમાં છો, તમારા શરીરમાં કોઈ ભૌતિક ફેરફાર થાય છે, ફોર એક્ઝામ્પલ કે તમને તાવ આવે છે, શરીરનું નોર્મલ ટેમ્પરેચર જે છે એ હાઈ થઈ જાય છે. ક્રિયાત્મક ફેરફાર એટલે કે તમારી ક્રિયા ઉપર અસર કરે છે અને તમારા શરીરમાં અસ્વસ્થતા, જે સ્વસ્થતાની પરિસ્થિતિ છે, સ્વસ્થતા એને દૂર કરી નાખે છે, તો એને પણ આપણે શું કહીશું? રોગ કહીશું. ત્રીજા નંબર પર આપણે વાત કરીશું ઓક્સફર્ડ યુનિવર્સિટી વાળાએ શું વ્યાખ્યા આપી છે? તો ઓક્સફર્ડ યુનિવર્સિટી વિશ્વની સારામાં સારી યુનિવર્સિટીમાં જેનું સ્થાન છે, યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટી, એ એવું કહે છે કે રોગ એટલે એવી અવસ્થા કે જે તમારા શરીરના સામાન્ય કાર્યોમાં ખલેલ પહોંચાડે છે. શું કરે છે? સામાન્ય કાર્યોમાં ખલેલ પહોંચાડે, એને આપણે શું કહીશું? રોગ કહીશું. એટલે ઓક્સફર્ડ અનુસાર રોગની વ્યાખ્યા આ થશે. રોગ એટલે કે તમારા સામાન્ય શરીરના કાર્યોમાં ખલેલ પહોંચે, બરાબર. તો જો હવે આપણે રોગો વિશે બધી વાત કરી લીધી. સૌથી પહેલા આપણે વાત કરીશું હવે રોગોના પ્રકારો વિશે, બરાબર છે. તો જો આ જે પ્રકારો છે એ એનસીઈઆરટી સાથે સાથે થોડાક એડવાન્સ પ્રકાર પણ મેં લખેલા છે. તો એનસીઈઆરટી માં તમને માત્ર બે પ્રકાર આપ્યા છે, એક તો ચેપી રોગ અને બિનચેપી રોગ. ચેપી રોગ એટલે શું? તો કે ચેપ દ્વારા ફેલાતા હોય, બરાબર છે. અને બિનચેપી રોગ કે જે ચેપ દ્વારા ફેલાતા ન હોય. તો સૌથી પહેલા ચેપી રોગની અંદર બે પ્રકાર મેં પાડેલા છે, સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય રોગો. તો સંસર્ગજન્ય રોગો જે છે એ કેવા રોગો છે? તો કે આ રોગો જે છે એ સ્પર્શ દ્વારા ફેલાય, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સ્પર્શ દ્વારા ફેલાશે. અને બિનસંસર્ગજન્ય રોગો સ્પર્શ દ્વારા નથી ફેલાતા, પણ ફેલાય છે શેનાથી? તો કે વાહક દ્વારા, કોઈ વાહક હોય એના દ્વારા ફેલાય. એટલે કે ચેપી રોગો આપણે કોને કહીશું? તો કે જેનાથી ચેપ દ્વારા ફેલાતા હોય એવા રોગોને આપણે ચેપી રોગો કહીશું. અને બિનચેપી એટલે જે ચેપ દ્વારા, ઇન્ફેક્શન થી ફેલાતા નથી. આ શું થાય? તો કે ચેપ દ્વારા ફેલાય અને આ જે છે એ ચેપ દ્વારા ફેલાય નહીં. તો સૌથી પહેલા સંસર્ગજન્ય કે જે સ્પર્શ દ્વારા ફેલાય છે એની અંદર કોનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલા ઓરી, કે જેનું બીજું નામ છે મિઝલ અંગ્રેજીમાં, અછબડા, ઇન્ફ્લુએન્ઝા, રક્તપિત્ત, ધાધર અને શીતળા.
બિન સંસર્જનીય કે જે વાહક દ્વારા ફેલાય છે એની અંદર પ્લેગ, એડ્સ, એચઆઈવી એડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, આ એનું આખું નામ છે. એડ્સ નું આખું નામ જે છે એ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. બરાબર છે. સેકન્ડ છે મેલેરિયા. જાણીએ છીએ આપણે મચ્છર એક વાહક તરીકે કામ કરે છે, અને હિપેટાઇટિસ. બરાબર. બિનચેપી ની અંદર કોનો સમાવેશ થાય તો કે ત્રુટિ એટલે કે કઈ ખામીના કારણે રોગો થયેલા હોય, માનસિક રોગો, મેન્ટલી રોગ, એલર્જી, કોઈ એલર્જી દ્વારા રોગો થતા હોય, વ્યસન પ્રેરિત રોગો કે કોઈ વ્યસનથી, ફોર એક્ઝામ્પલ વધુ પડતો આલ્કોહોલ પીવાથી લીવર સિરોસિસ અથવા તો સિરોસિસ ઓફ લીવર થાય. બરાબર છે. તો વ્યસનથી ની અંદર આપણે વાત કરીએ તો કે લીવર સિરોસિસ અથવા તો સિરોસિસ ઓફ લીવર, વધુ પડતું આલ્કોહોલ જે છે પીવાથી થતું હોય છે, સિગારેટ પીવાથી મુખ, ગળા અને ફેફસા એટલે કે લંગ કેન્સર થાય, તો એ પણ વ્યસન આધારિત રોગો છે. અંતસ્ત્રાવ આધારિત, ફોર એક્ઝામ્પલ થાઇરોઇડ રોગ. તો શેનાથી થાય છે તો કે શરીરની અંદર જે થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે એ અંતસ્ત્રાવો જે છે ઓછી માત્રામાં મુક્ત કરતા હોય, તો નહિવત માત્રામાં મુક્ત કરે તો આ રોગ થતો હોય છે. બરાબર. હવે અન્ય પ્રકારો, આ જે બધા પ્રકારો છે આ બધા રોગકારકોના આધારે પ્રકાર અહીંયાથી શરૂ થાય છે. ત્રણ નંબરથી શરૂ થાય છે ને એ બધા. તો પહેલા બીજા મેઇન પ્રકાર છે એક્યુટ અને ક્રોનિક રોગ. એક્યુટ શું છે તો કે એક્યુટ એટલે તાત્કાલિક, એટલે એકાએક અને ઝડપી અસર કરે, ખૂબ જ ઓછો સમય એ શરીરમાં ફેલાવવા માટે. બરાબર. અને ખૂબ જ ઓછા સમય સુધી એના રોગકારકો શરીરની અંદર રહે. ફોર એક્ઝામ્પલ શરદી છે, તમને શરદીમાં અઠવાડિયાની અંદર રાહત થઈ જશે. ખાંસી, ટાઇફોઇડ, કોલેરા. સેકન્ડ નંબર ઉપર છે ક્રોનિક રોગ. ક્રોનિક શું છે તો કે લાંબા ગાળાનો રોગ છે, ગંભીર છે અને લાંબા ગાળે શરીરમાં અસર કરે. ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ, કેન્સર, ટીબી, ટ્યુબરક્યુલોસિસ, આર્થરાઇટિસ. બરાબર છે. સંધિવા જેને આપણે કહીએ વા. હવે અહીંયાથી જે પ્રકાર પડે છે 3 થી લઈને 7 સુધી, 3 to 7, આ બધા પ્રકાર જે છે એ રોગકારકો એટલે કે પેથોજન્સ ઉપર આધારિત છે. ફોર એક્ઝામ્પલ પહેલું છે પ્રોટોઝુઆ એટલે કે પ્રજીવોના કારણે થતો રોગો. તો કાલા આઝાર, મેલેરિયા, સ્લીપિંગ સિકનેસ, 11મા ધોરણમાં તમે આ ભણી ગયા હશો. બરાબર. કસાધારી પ્રજીવો દ્વારા, પ્રોટોઝુઅન્સ દ્વારા આ રોગ થતો હોય છે. બરાબર. એટલે પ્રોટોઝુઅન્સ પ્રજીવો, પણ કેવા? કસાધારી. તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર 2 માં. અમીબિયાસિસ, આના વિશે આપણે ભણવાનું છે, અમીબાથી થશે. ચોથા નંબર ઉપર છે બેક્ટેરિયાથી થતા રોગો, બેક્ટેરિયલ ડિસીઝ કહેવામાં આવે અને જેની અંદર ટાઇફોઇડ, ડિફ્થેરિયા, ટીટેનસ, કોલેરા, ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ અને ન્યુમોનિયાનો સમાવેશ થશે. ટીબી, ટ્યુબરક્યુલોસિસ. હવે આગળ આપણે વાત કરીએ તો ફૂગજન્ય રોગો, ફંગલ ઇન્ફેક્શન, તો કે રિંગવર્મ અથવા તો ધાગર, અને બીજું છે એથ્લેટ ફૂટ. આ બધા મેં એડવાન્સ એટલા માટે આપ્યા છે કે તમારે નીટની અંદર પણ ઉપયોગમાં આવશે. વાયરલ રોગો વાયરસ દ્વારા થતા હોય છે. એડ્સ, ઓરી એટલે કે મિઝલ, અછબડા, હડકવા, જે ખાસ કરીને કૂતરા, બિલાડા, ચામાચીડિયા જેવા પ્રાણીઓ કરડવાથી થાય, એમની લાળની અંદર આના વાયરસ હોય, હડકવાના વાયરસ, કે જેનું નામ છે રેબિસ વાયરસ. બરાબર. રેબિસ વાયરસ જે હડકવા માટે જવાબદાર છે. પછી મમ્પસ એટલે ગાલ પચોડિયા, આના વિશે પણ તમે કદાચ ભણેલા હશો કે જે શરીરની અંદર આપણી લાળ ગ્રંથિઓ આવેલી છે, એમાંની લાળ ગ્રંથિ જે છે એની નલિકા જ્યારે ચેપગ્રસ્ત થાય વાયરસથી ત્યારે ગાલ પચોડિયા થતા હોય છે. એકલા ખાવાથી કઈ ગાલ પચોડિયા થતા નથી. પોલિયો, શીતળા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઇન્ફ્લુએન્ઝાના એક્ઝામ્પલ છે. અત્યારે એડવાન્સ એક્ઝામ્પલ પણ તમે એડ કરી શકો છો અત્યારનું. બરાબર છે. કોરોના વાયરસ થી કોરોના રોગ થાય. કૃમિજન્ય એટલે કે કૃમિઓ દ્વારા થતા હોય, તો એની અંદર છે હાથી પગો, લીવર રોટ, ટેનપાસિસ, એસ્કેરિયાસિસ અને ટ્રાઇકોનિયાસિસ. બરાબર. તો આ બધા હતા રોગોના પ્રકારો. જો હવે આપણે વાત કરવાની છે કે સ્વાસ્થ્ય સારું હોય તો એ કેવી રીતે ઉપયોગી છે. બરાબર. એટલે પહેલો પોઈન્ટ આપણે એવું લખીએ પ્રશ્ન સ્વરૂપે કે શા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી? સારું સ્વાસ્થ્ય શા માટે જરૂરી? તો જો
કોઈ પણ દેશ જે છે એના માટે એની જે જનસંખ્યા છે એનું સારું સ્વાસ્થ્ય જે છે ને એ ખૂબ જ સારું સકારાત્મક પાસું કહેવાય. બરાબર છે. તો સૌથી પહેલા શું થાય તો કે સારું સ્વાસ્થ્ય હશે તો લોકો વધુ કામ કરી શકે અને એને કારણે દેશની આર્થિક સમૃદ્ધિ થાય. સાથે સાથે લોકોની પણ સારી એવી સમૃદ્ધિ થાય. બરાબર. દવાખાનાનો ખર્ચો કોઈને ગમતો નથી. નંબર 2 કે સાથે સાથે આપણે અત્યારે શું કર્યું છે તો કે સગર્ભા માતા જે છે એના મૃત્યુ દરમાં ઘટાડો કર્યો છે. બરાબર. સગર્ભા માતાના મૃત્યુ દરમાં શું થયું છે? ઘણો બધો ઘટાડો થયો છે. આ પણ એક આપણી બહુ જ સારી એવી અચીવમેન્ટ હોય આપણા દેશની કે જે સમય ઘણી વખત એવું થતું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન જ તે ઘણી વખત માતા જે છે જ્યારે ડિલિવરી ટાઈમ આવે ત્યારે માતાના મૃત્યુદરમાં ઘણો બધો વધારો મોટો આંકડો જોવા મળતો હતો જે દિવસે દિવસે ઘટી ગયો છે. બહુ સારી એવી અચીવમેન્ટ કહેવાય આપણા દેશની અને આપણે ગર્વ લેવું જોઈએ એની પર. તો આવા બધા કેટલાક કિસ્સાઓ જે છે જરૂરી છે. બીજું કે કોઈ પણ દેશ માટે વધુ સ્વાસ્થ્ય સારું એનું યુવાધન હશે તો એ દેશને હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરાવશે. હવે પ્રશ્ન એવો થાય કે સારું સ્વાસ્થ્ય તો જરૂરી છે તો હવે એના માટેની જરૂરિયાત એટલે સારું સ્વાસ્થ્ય મેળવવાની જરૂરિયાત શું છે? તો જો મેળવવા માટે આપણે કઈ કઈ જરૂરિયાત અથવા કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખશું. બરાબર. એટલે બીજો પોઈન્ટ આવો પણ લખી શકાય કે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો તો પહેલી બાબત તો શું છે તો કે ખાસ કરીને જે સ્થળે રહ્યો છો એ સ્થળની સ્વચ્છતા હોવી જરૂરી છે. આજુબાજુમાં પાણીના ખાડા કબોચિયા ન ભરાયા હોય, ઘણી વખત મચ્છર ત્યાંથી ઉત્પન્ન થતા હોય, મચ્છરની ઈયળ એવા પાણીમાં રહેતી હોય. નંબર 2 કે સ્થળની સ્વચ્છતા સાથે શરીરની સ્વચ્છતા પણ જરૂરી છે. બરાબર. નખ વ્યવસ્થિત કપાયેલા હોવા જોઈએ, વાળ વ્યવસ્થિત હોવા જોઈએ. બરાબર. નંબર 3 કે રસીકરણને પ્રોત્સાહન આપવું. નાના બાળકોને જ્યારે રસીકરણ કરવામાં આવે છે ત્યારે ઘણી બધી રસીઓ જ્યારે આપણે આપતા હોઈએ છીએ તો એવા રોગો જે છે એ એને ભવિષ્યમાં નહીં થાય. ફોર એક્ઝામ્પલ પોલિયો નાબૂદ થઈ ગયો છે. કેમ? કારણ કે એની રસી શોધાઈ ગઈ છે અને રસી બધા લોકોએ લઈ પણ લીધેલી છે. નેક્સ્ટ આગળ શું છે તો કે સમતોલ ખોરાક ખાવો. સારો એવો સમતોલ ખોરાકનો અર્થ એવો થાય કે જેની અંદર તમને બધા ખોરાકના મુખ્ય પોષક ઘટકો જે છે એ મળી રહે એને આપણે સમતોલ ખોરાક કહીએ છીએ. સમતોલ ખોરાક કોને કહેવાય તો કે બધા ખોરાકના પોષક ઘટકો યોગ્ય માત્રામાં મળી રહે એવો ખોરાકને સમતોલ ખોરાક કહેવાય. તો ખોરાકના પોષક ઘટકો કયા છે તો કે કોઈ પણ ખોરાક હોય એમાંથી યોગ્ય માત્રામાંથી પ્રોટીન, કાર્બોદિત, ચરબી, આ ઉપરાંત કેટલાક વિટામિન્સ આ બધું આપણને મળવું જરૂરી છે. તો એ ખોરાક કેવો કહેવાય? સમતોલ ખોરાક જે છે એ કહેવાય. બરાબર. અને બીજું કે સંસર્ગજન્ય કિસ્સાઓમાં ડાક્ટરી પરીક્ષણ એટલે ડોક્ટર પાસે યોગ્ય સલાહ લેવી, ખુદ ડોક્ટર ન બની જવું. તો આવા કેટલાક પાસાઓ જે છે જેના આધારે આપણે સારું સ્વાસ્થ્ય જે છે એ મેળવી શકીએ.